છે. આજે આપણે ધોરણ 3 ના ગણિતમાં ચેપ્ટર 1 ત્યાંથી જો તેના વિશે વાત કરવાની છે. તો તેમાં સૌપ્રથમ એક પ્રવૃત્તિ આપેલી છે કે બે મિત્રો ધીરજ અને અંશુ બે મિત્રો એક મોટર કારનું ચિત્ર દોરે છે. બંને મિત્રો ચિત્ર દોર્યા બાદ એકબીજાને ચિત્ર બતાવે છે. હવે તે ચિત્ર બતાવે એટલે એકબીજા હસે છે. તો ધીરજનું ચિત્ર જોઈને અંશુ હસે એટલે એને પૂછ્યું કે તું કેમ હસે છે મારા ચિત્રને જોઈને? તો અંશુલે એને કહ્યું કે તારું મોટર કારનું ચિત્ર છે તે એક મોટા બોક્સની અંદર એક નાનું બોક્સ હોય ને તેવું દેખાય છે, મોટર કાર જેવું લાગતું નથી. ત્યારે ધીરજ તેને કહે છે કે મેં મોટર કારને અગાસી ઉપરથી જોયેલી એટલા માટે મને મોટર કાર એવી દેખાય છે એટલે મેં એવી મોટર કાર દોરેલી છે. તો તમને શું લાગે છે કે તે ચિત્ર સાચું હશે? તો કે હા, કેમ કે આપણે એકને એક વસ્તુને અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ અને અલગ અલગ જોઈ અને એનું ચિત્ર બનાવી શકીએ છીએ. તો આ પ્રવૃત્તિમાં એ વાત કહેવાની હતી. ત્યાર પછી બે ટેબલના ચિત્ર આપેલા છે. તો તેમાં વિદ્યાર્થીઓએ પહેલું અને બીજું ટેબલનું ચિત્ર છે તે જોઈ અને કહેવાનું છે કે પહેલું ચિત્ર છે એ ટેબલ ક્યાંથી જોઈ અને પછી બનાવેલું છે અને બીજું ચિત્ર છે તો કે તે ચિત્ર ક્યાંથી જોઈ અને બનાવેલું છે. તો પહેલું ચિત્ર છે એમ આવશે કે સામેથી જોઈ અને ટેબલનું ચિત્ર દોરેલું છે અને ત્યાર પછીનું ચિત્ર ટેબલમાં છે એમાં ઉપરથી જોઈને એટલે કે ઉપરથી જોઈ અને ટેબલનું ચિત્ર દોરેલું છે. એના પછી થોડીક વસ્તુના ચિત્ર આપેલા છે જેમાં હું તમને કહું તો એક કુકર છે, ત્યારબાદ એક ચપ્પલ છે, પછી એક તરબૂચ જેવું દેખાય છે કંઈક અને એક ખાનાવાળું ટેબલ, નાનું ટેબલ છે. હવે જે ચિત્ર અહીં ઉપર પેલા આપેલા છે તે સામેથી દોરેલા છે અને નીચે જે ચિત્રો છે તેમની સાથે સરખામણી કરવાની કહે છે કે જો આ નીચેના ચિત્ર તેના છે કે બીજી કોઈ વસ્તુના છે અને નીચેના ચિત્રો તે વસ્તુના હોય તો ક્યાંથી જોઈને દોરેલા છે. તો તેમાં ઉપરથી નીચે આપેલા ચિત્ર ઉપરથી જોઈને દોરેલા છે જેમાં પહેલું કુકર છે, ત્યારબાદ ચપ્પલ અને પછી તરબૂચ જેવું લાગતું ચિત્ર છે અને ટેબલ જે ઉપરથી જોઈને ચારે ચિત્ર દોરેલા છે. તો વિદ્યાર્થીઓએ તે ચિત્ર જોઈ અને નક્કી કરવાનું કે આ ચિત્ર ક્યાંથી જોઈ અને દોરેલું છે એટલે તેના પરથી ખ્યાલ આવશે કે આ વસ્તુ કઈ છે. તેના પછી હજી એક ઉદાહરણ એટલે હજી એક પ્રવૃત્તિ છે કે બિલાડી છે એક ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ ચાલતો હોય છે ત્યાં અગાસી ઉપર એટલે કે મોટી બારી હોય છે, ઊંચી બારી, ત્યાં બારીએથી જોવે છે એટલે ઉપર જેવું જ લાગે છે એટલે ત્યાંથી જોવે છે આખા વર્ગખંડને અને પછી આપણે તેને કહેવાનું છે કે શિક્ષક આખા ક્લાસરૂમમાં શિક્ષક ક્યાં છે? કેમ કે ઉપરથી જોઈએ એટલે વિદ્યાર્થી અને શિક્ષક બધાના માત્ર માથા દેખાય છે એટલે ખ્યાલ આવે નહીં કે કયા શિક્ષક છે અને કયા વિદ્યાર્થી. તો બિલાડીને નક્કી કરવા માટે આપણે એને મદદ કરવાની છે. તો તમે કહો જે શું કરવાનું છે એને કહેવા માટે? તો કે બસ એ જ, કેમ કે શિક્ષક છે એની આજુબાજુમાં એક તો કોઈ બેઠેલું હોતું નથી અને શિક્ષકની બાજુમાં બ્લેકબોર્ડ હશે એટલે જે બ્લેકબોર્ડની બાજુમાં ટેબલ છે ત્યાં બેઠેલા હશે તે શિક્ષક છે. એના પછી જે ચિત્રો અહીં આપેલા છે તે વસ્તુઓ કઈ સ્થિતિમાં એટલે કે ક્યાંથી જોઈને દોરેલા છે તે આપણે કહેવાનું છે. પહેલું ચિત્ર છે સીડી. તો પહેલી સીડી છે તો ક્યાંથી જોઈને દોરેલી છે? તો કે બાજુએથી. ત્યાર પછી બીજું ચિત્ર છે એ પણ સીડીનું જ છે. તો તે ચિત્ર ક્યાંથી જોઈને દોરેલું છે? તો કે તે ઉપરથી જોઈને દોરેલું છે. એટલા માટે તે એવું દેખાય ઉપરથી પહોળું અને નીચે જતા સીડી નાની થતી હોય તેવું દેખાય છે. ત્યાર પછી ટેબલનું ચિત્ર છે. તો તે ટેબલનું ચિત્ર ક્યાંથી જોઈને દોરેલું છે? તો કે ઉપરથી. તો નીચે વિદ્યાર્થીઓને ખાલી જગ્યામાં પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી ખુરશી. તો તે ખુરશી ક્યાંથી જોઈને દોરેલી છે? તો કે બાજુમાંથી. પછી પેન્સિલ. તો કે પેન્સિલ ક્યાંથી જોઈને દોરેલી છે? તો કે ઉપરથી. અને બસ. તો કે બસ છે એ પણ બાજુએથી જોઈને દોરેલી છે. અને વિદ્યાર્થીઓએ નીચે આપેલી જગ્યામાં આવા 4-5 ચિત્રો કે અનુમાન કરી અને વસ્તુનું ગમે તે બાજુઓથી જોઈ અને નીચે ચિત્ર દોરવાના છે અને પોતાના મિત્રને તે કઈ બાજુએથી જોઈને ચિત્ર દોર્યું તે નક્કી કરવાનું અને ચર્ચા વિચારણા કરવાની છે. ત્યાર પછી એક બીજી પ્રવૃત્તિ એટલે કે ત્યાર પછીનું આવે છે રંગોળી. વિદ્યાર્થીઓએ રંગોળી તો આમ તો જોઈ હશે અને અહીં એક નાની છોકરી કહે છે કે હું મીનાક્ષી છું અને હું તમિલનાડુની વતની છું.
અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ, ટપકાનો ઉપયોગ કરી અને તે બનાવવામાં આવે છે. એટલે કે આપણે અહીં ગુજરાતમાં રંગોળી વાર તહેવારે બનાવતા હોય છે, તો તમિલનાડુમાં રોજ સવારે એટલે દરરોજ રંગોળી કરતા હોય છે. અને રંગોળી રોજ કરે તેમાં તેને ટપકા દ્વારા રંગોળી બનાવે, એટલે કે એક સાઈડની બને સરખું માપ જળવાઈ રહે અને તેમાં રંગ પૂરે તો એકદમ સરસ અને વ્યવસ્થિત દેખાય તે માટે ટપકાનો ઉપયોગ કરે છે રંગોળી બનાવવા માટે. જેમાં નીચે 2 રંગોળી આપેલી છે ટપકા પરથી અને તેમાં રંગ પણ પૂરેલા છે. તો વિદ્યાર્થીઓને હું તેમાં એક રંગોળી ટપકા પરથી કેમ દોરવી તે હું શીખવીશ અને પછી જાતે વિદ્યાર્થીઓએ પોતાની બુકમાં દોરવાની રહેશે. સરખી માપ સાઈઝના ટપકા આપેલા છે તેના પરથી માપપટ્ટીનો ઉપયોગ કરી અને રંગોળી દોરવાની અને ત્યારબાદ એમાં રંગ પૂરવાના રહેશે. સૌપ્રથમ એક ડિઝાઇન છે જે વિદ્યાર્થીઓએ પહેલા નાની ડિઝાઇન શીખવાની, ત્યારબાદ રંગોળી શીખવાની, એટલે દોરતા ફાવી જાય. તો માનો કે જો અહીંયા ટપકાની ફરતે ગોળ જેવું છે, પહેલા કરવાનું, પછી એની બાજુમાં છે તેમાં પણ કરવાનું. એટલે સળંગ કેટલા 5 ટપકામાં 1 2 3 પછી 4 અને આ 5 સળંગ 5 ટપકામાં થઈ ગયું. તેના પછી નીચેની લાઈનમાં સળંગ 5 ટપકામાં કરવાનું. બહુ મોટું નહીં, નાનું. ત્યાર પછી હવે આ ટપકાના એવી રીતે આ રીતે કરતું જવાનું. પછી આ લઈને આવી એક ડિઝાઇન બનશે. તેના પછી જે 5 ટપકા ઊભા અને 5 ટપકા આડા તે રીતે રંગોળી આપેલી છે તે વિદ્યાર્થીઓએ જાતે શીખવાની છે. અને ત્યાર પછી પાછળ ઘણી બધી ડિઝાઇન આપેલી છે ટપકા પરથી તે વિદ્યાર્થીઓએ નીચે આપેલા ખાલી ટપકામાં દોરવાની છે. ત્યાર પછી ટપકા પરથી આકારો અને અધૂરા આકારો પૂર્ણ કરવા. તો તે જોઈએ આપણે. હવે આપણે ટપકા પરથી અધૂરા આકારને પૂર્ણ કરવા અને તે આકાર કયો છે તે ઓળખવો તે શીખવાનું છે. તો તેમાં આ અધૂરો આકાર છે તેને ટપકા વડે આપણે પૂરો કરશું. તો આ બાજુ 3 ટપકા છે, તો આ સાઈડ પર 3 ટપકા જોડશું. ઉપર 1 2 3 4 ટપકા માંગી છે તો નીચે પણ 4 માં, એટલે આ કયો આકાર બનશે તો કે લંબચોરસ બનશે. ત્યાર પછી બંને બાજુ 3 ટપકાથી લીટી કરેલી છે તો આપણે બે બાજુ આકારને પૂરો કરશું એટલે આકાર કયો બનશે તો કે ચોરસ બનશે. એના પછી આ ખૂણા જેવું ઉપર અને બંને બાજુ કોડું, તો આ કયો આકાર બનશે તો કે આ ત્રિકોણ આકાર બનશે. તો વિદ્યાર્થીઓએ આ અધૂરા આકારો ટપકા પરથી પૂર્ણ કરવાના રહેશે. અને ત્યાર પછી બીજું આવે છે કે ટપકા પરથી વસ્તુના ચિત્ર દોરવા. જેમ કે પાઠ્યપુસ્તકમાં આપેલા છે કે પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો, માટલું વગેરે ચિત્રો ટપકા પરથી દોરો, એટલે કે સહેલા પડે ને એટલા માટે. તો તેમાં હું તમને પતંગનું ચિત્ર દોરીને બતાવું છું.
તો સૌપ્રથમ ત્રાંસી લાઈનમાં 3 ટપકાને જોડવાના, એની વિરુદ્ધ દિશામાં પણ 3 ટપકા જોડશું, ત્યાંથી ક્રોસમાં એક ટપકું જોડશું અને એની નીચે ત્રિકોણ, નાનું ત્રિકોણ બનાવશું અને પછી આ રેખાને જોઈન્ટ કરશું, પછી સીધી ઊભી લીટી કરશું અને એટલે આ પતંગનું ચિત્ર ટપકા પરથી થઈ ગયું. તો વિદ્યાર્થીઓ બાકીના ચિત્ર છે તે પણ ટપકા પરથી દોરવા પોતાના પાઠ્યપુસ્તકમાં. તે પછી એક બીજી પ્રવૃત્તિ આવે છે, જેવા સાથે તેવા. એની એક વાર્તા છે, તેની વાર્તા કહું કે અમીના છે એક નાની છોકરી છે. અમીના એક પેઇન્ટર પાસે ચિત્ર દોરાવવા માટે જાય છે, પોતાનું ચિત્ર પોતે દોરાવવા માટે જાય છે. તો પેઇન્ટરકારને કહે છે કે તમે મારું ચિત્ર દોરી આપશો? તો ચિત્રકાર તેને કહે છે કે હા હું દોરી આપીશ, પણ તેના 200 રૂપિયા લાગશે. તો અમીનાએ કહ્યું કોઈ વાંધો નહીં, તમે મને ચિત્ર દોરી આપો, હું તમને 200 રૂપિયા આપી દઈશ. તો ત્યારે ચિત્રકાર છે એ લુચ્ચો હતો, એટલે એણે એક યુક્તિ કરી કે એણે અમીનાનું અડધું ચિત્ર, એટલે કે આખું જે ચિત્ર હોય એમાંથી અડધું ચિત્ર બનાવ્યું અને પછી અમીનાને કહ્યું કે તારું ચિત્ર બની ગયું, હવે મને મારા 200 રૂપિયા. તો અમીનાએ કહ્યું કે આ તો અડધું ચિત્ર જ છે, આ આખું ચિત્ર છે જ નહીં. તો તેને ચાલાક પેઇન્ટરકારે શું કહ્યું કે અરીસાની બાજુમાં તે ચિત્ર લઈ ગયું અને કહ્યું કે જો આ અડધું ચિત્ર અરીસામાં આખું થઈ ગયું કે નહીં, હવે તું મને મારા પૈસા આપી દે. તો આ ચાલાકી છે તે અમીના સમજી ગઈ અને અમીનાએ પણ તેની સાથે તેવો જ વ્યવહાર કર્યો અને અમીનાએ તેને 100 રૂપિયાની નોટ આપી. તો પેઇન્ટરકારે કહ્યું કે મેં તો 200 રૂપિયાની વાત કરી હતી, તે 100 રૂપિયા કેમ આપ્યા? તો ત્યારે પેઇન્ટરકારે કહ્યું કે અમીનાએ કહ્યું કે આ 100 રૂપિયા છે તેને અરીસા પાસે રાખો, એટલે 2 નોટ 100 થઈ જશે, એટલે 200 રૂપિયા થઈ જશે તમારા. તો આ સાંભળી અને પેઇન્ટરકારને અફસોસ થયો કે આ છોકરીએ મને મારી લુચાઈ પકડી લીધી. તો આના ઉપરથી કહેવાનો અર્થ એટલો છે કે અધૂરું ચિત્ર અરીસાની બાજુમાં રાખે તો પૂર્ણ થઈ જાય છે. તો જેની અલગ અલગ પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તકમાં આપેલી છે વિદ્યાર્થીઓને, તો તેમાં આપણે પાછળના ચિત્રો જોઈએ તો એમાં અડધા ચિત્ર આપેલા છે પતંગિયાનું, પછી માછલીનું, દીપકનું અને સ્ટાર અને એક બિલાડીનું મોઢું છે એનું. તો અડધા ચિત્ર આપેલા છે તો તેને વિદ્યાર્થીઓએ અરીસાની બાજુમાં રાખવા, અથવા નાનો અરીસો કે દર્પણ હોય તેને ચિત્રની બાજુમાં રાખવું અને પછી તેને જોવાનું. એટલે અડધું ચિત્ર અરીસામાં દેખાશે એટલે આખું ચિત્ર પૂર્ણ થઈ જશે. પછી જોઈ લીધા બાદ તે ચિત્ર પૂરેપૂરું પાઠ્યપુસ્તકમાં દોરવાનું રહેશે, જેમાં એક તમને હું દીપકનું ચિત્ર દોરતા શીખવું કે આખું ચિત્ર કેમ બનશે. આ રીતે પાઠ્યપુસ્તકમાં અડધા દીવડાનું ચિત્ર આપેલું છે. તો વિદ્યાર્થીઓએ આની બાજુમાં અરીસો રાખવો, એટલે આ અડધું ચિત્ર છે એ અરીસામાં દેખાશે એટલે આખું ચિત્ર પૂર્ણ થશે અને પછી જોઈ અને દોરવાનું કે કેવી રીતે દોરવાનું છે. તો આ રીતે દીપકનું ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. આ રીતે બધા ચિત્રો પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓએ દોરવાના રહેશે. અને એમાં વિદ્યાર્થીઓને એક પ્રશ્ન થાય કે આ ચિત્ર તો આ દીવડાનો બંને બાજુનો ભાગ સરખો છે એટલે દોરાઈ જાય, પરંતુ ઘણા ચિત્રો એવા પણ હોય છે કે જેમાં આપણે અડધો ભાગ રાખીએ અરીસાની બાજુમાં તો આખું ચિત્ર પૂર્ણ થતો નથી. માનો કે હું તમને એક બીજું ચિત્ર બતાવું છું. તો કે આ કેનું ચિત્ર છે? તો કે કપનું, ચા પીવાનો કપ હોય છે તેનું. હવે આ ચિત્રને તમે અડધું કરી નાખો.
હવે અડધું ચિત્ર દોરેલું હોય તો આ સાઈડનો ભાગ અરીસામાં દેખાશે નહીં, એટલે આપણે અરીસાને અહીંયા રાખશું તો અરીસામાં આ બાજુનો ભાગ અરીસામાં દેખાય એટલે આખું કપનું ચિત્ર પૂરું થાય નહીં, કે બીજું ચિત્ર બને છે. તો ઘણા ચિત્ર અથવા ઘણી વસ્તુ એવી પણ હોય છે કે જેમાં આપણે અરીસાનો ઉપયોગ કરી અને ચિત્ર પૂરું કરી શકતા નથી. તો તેની પ્રવૃત્તિ પણ નીચે આપેલી છે કે એક ઈયળ છે, પછી એક કપ છે, એક રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે. તો આ ચિત્રો અથવા આ વસ્તુમાં શું અડધું કરી શકાશે, એટલે કે અડધો ભાગ દોરી અને અરીસામાં રાખીશું તો આખું ચિત્ર પૂર્ણ થશે? તો કે ના, તેમાં થશે નહીં. અને નીચેના ભાગમાં વિદ્યાર્થીઓએ એવી 3-4 વસ્તુ દોરવાની છે કે જેમાં અડધો ભાગ અરીસામાં તેના જેવો જ દેખાતો ના હોય અથવા વસ્તુ પૂરી થતી ન હોય. પછી દર્પણમાં અડધો ભાગ દેખાય કે નહીં તેની પ્રવૃત્તિ છે, તેના કેટલાક ચિત્રો છે અને તેમાં ત્રુટક રેખાથી ભાગ કરી અને બતાવેલું છે. ખાલી કહેવાનું છે કે તે સરખો ભાગ દેખાય કે નહીં. તો તેમાં આપણે જોઈએ હવે આ બે ચિત્રો છે. હવે એક ત્રિકોણમાં ઉપરથી નીચે સુધી ટપકા વાળી લીટી એટલે કે ત્રુટક રેખા કરેલી છે. હવે આપણે આ અડધા ચિત્રને ભૂસી નાખીએ કદાચ અને પછી આપણે અહીં અરીસો રાખીએ તો આ બાજુનો ભાગ અરીસામાં દેખાશે એટલે આના જેવું ચિત્ર પૂર્ણ થઈ જશે, જે મૂળ ત્રિકોણ છે તેવું. પરંતુ આ રીતે ત્રુટક રેખા બનાવેલી હોય તો આપણે અહીં અરીસો રાખશું તો શું થશે? તો કે કેવું ચિત્ર બનશે? ઉપરનો અણીવાળો ભાગ અરીસામાં નીચે દેખાશે તો કેવું ચિત્ર બનશે? આવું ચિત્ર બનશે. એટલે જે મૂળ ત્રિકોણ હતું તે બન્યું નહીં, એટલે આ વસ્તુ પૂર્ણ થશે નહીં. તો આમાં દર્પણનો ઉપયોગ કરી શકશું નહીં. આવી ઘણી બધી વસ્તુના ચિત્ર આપેલા છે જેમાં વિદ્યાર્થીઓએ દરેકમાં અરીસો રાખીને ચકાસવાનું છે અને નક્કી કરવાનું છે. અને કેટલાક ચિત્રો પોતાની જાતે દોરવાના છે અને તેમાં પણ ત્રુટક રેખાથી અરીસા વડે ચકાસણી કરવાની છે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે તેમાં કેટલા બધા ચિત્રો આપેલા છે. હવે એમાં ત્રુટક રેખા બનાવવાની કે જેનાથી બે સરખા ભાગ પડે છે તેમાં, બીજી વસ્તુમાં નહીં. તો એમાં આપણે એક બે ચિત્ર જોઈએ તો આ ઇંગ્લિશના એટલે કે ઇંગ્લિશનો આટલો છે. હવે આપણે આને ઉપરથી નીચે સુધી ત્રુટક રેખા બનાવીએ. તો ખ્યાલ આવશે કે બંને બાજુના ભાગ સરખા છે એટલે આ અરીસાનો ઉપયોગ કરી અને ચિત્ર પૂરું કરી શકશું. કદાચ આપણે આ રીતે આડી ત્રુટક રેખા કરીએ તો પણ બંને ભાગ સરખા થશે. ઉપરનો અને નીચેનો ભાગ પણ સરખા થશે, પરંતુ એમાં એક ચિત્ર છે કીકલી, જાનું કીકલીનું છે, પછી કપ છે, પછી ઘડિયાળ છે, એવા ઘણી વસ્તુ છે જેના સરખા ભાગ થશે. ને માનો કે આ બે છે. હવે આને આપણે સરખા ભાગ કેમ કરીશું? કેમ કે આડી ત્રુટક રેખા કરીએ અને પછી આપણે આમાં અરીસો રાખીએ તો પણ અલગ અલગ ભાગ થશે. અને કદાચ ઊભી કરીએ તો
તો પણ બંને ભાગ અલગ અલગ થશે એટલે આમાં આપણે દર્પણનો ઉપયોગ કરી શકશું નહીં એટલે આમાં ત્રુટક રેખા બનાવવાની રહેશે નહીં. એટલે જેમાં દર્પણનો ઉપયોગ કરીને આખું ચિત્ર બનશે તેમાં ત્રુટક રેખા કરવાની રહેશે અને બાકી જેમાં ચિત્ર નથી બનતું તેમાં કરવાની રહેતી નથી. ત્યાર પછી એબીસીડીના અધૂરા અક્ષર પૂરા કરવા અને સ્પેલિંગ પૂરા કરવા તેની પ્રવૃત્તિ છે. હવે આ કયો અક્ષર છે તો કે ABCD નો એ. તો વિદ્યાર્થીઓએ આ ડબલ અક્ષરમાં લખાય તે રીતે આ અક્ષરને પૂરો કરવાનો છે. આ રીતે અડધું સી આપેલો છે તો તેને પૂરો કરવાનો. આ રીતે અને બીજા સ્પેલિંગ આપેલા છે અધૂરા તેને પૂર્ણ કરી અને વાંચવાના કે કયો સ્પેલિંગ છે તો તેમાં એક સ્પેલિંગ જોઈએ આપણે. આ કયો છે તો કે H. એના પછી O પછી W. તો કયો સ્પેલિંગ બનશે તો કે હાવનો સ્પેલિંગ બનશે H O અને W. આ રીતે બીજા સ્પેલિંગ અને બીજા અક્ષરો પૂરા કરી અને પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાના રહેશે. ત્યાર પછી એક મહોરું બનાવવાની પ્રવૃત્તિ છે જે આપેલી છે તે વિદ્યાર્થીઓએ બનાવવી. તો આ પ્રકરણમાં ક્યાંથી જોવું એમાં કેટલું શીખ્યા તો કે સૌપ્રથમ તો આપણે વસ્તુને કેટલી રીતે જોઈએ તો કે બાજુએથી, સામેથી અને ઉપરથી. જેમાં આપણે માનો કે એક કપનું ચિત્ર દોર્યું, ત્રણેય ઉપરથી, સામેથી અને બાજુએથી કેમ દોરાશે? તો કે કપ માત્ર ઉપરથી ગોળાકાર જેવો દેખાશે અને બાજુમાંથી જોઈએ તો બાજુમાંથી આપણે આખો કપ જેવો હોય તેવો દેખાશે અને કદાચ સામેથી જોઈએ તો એક બાજુનો ભાગ આ રીતે દેખાશે. આ પાછળનો ભાગ દેખાશે, જે કપ પકડવાનો હોય છે તે દેખાશે નહીં, ખાલી એટલો ભાગ દેખાશે. તો એક વસ્તુને આપણે ઘણી બધી રીતે જોઈ શકીએ તે આપણે આ પ્રકરણમાં જોયા, જેમાં મુખ્ય વસ્તુ ત્રણ હતી, ઉપરથી, બાજુએથી અને સામેથી જોવાની. તમે ઘણી બધી વસ્તુને જોઈ અને નિરીક્ષણ કરવાનું અને ઉપરથી કેવી દેખાય, સામેથી કેવી દેખાય, બાજુએથી કેવી દેખાય અને તે વસ્તુના ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો તે શીખ્યા. ત્યારબાદ ટપકા પરથી રંગોળી કરવી, ટપકા પરથી આકારો અધૂરા પૂર્ણ કરવા અને ચિત્ર બનાવવા તે શીખ્યા. ત્યાર પછી આપણે ABCD ના અધૂરા અક્ષરને પૂર્ણ કરવા, પછી સ્પેલિંગ પૂરા કરવા, જે શીખ્યા અધૂરા ચિત્ર પૂરા કરવા, દર્પણ વડે અડધી વસ્તુને આખી જોઈ અને દોરવી. એટલે કે માનો કે આપણે અડધી વસ્તુને અરીસામાં જોઈ અને આખી વસ્તુ કેવી દેખાય તે નક્કી કરવી. અને કેટલીક વસ્તુ એવી છે કે અડધી વસ્તુ દર્પણ પાસે અધૂરું ચિત્ર રાખીએ તો પૂરી થતી નથી તે નક્કી કરવું.
અને તેમાં ત્રુટક રેખા કરવી, તે વસ્તુ નક્કી કરવી તે શીખ્યા.